વડોદરા શહેરના સોમાતલા વિસ્તારમાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે તારીખ 21ના રોજ ડિલિવરી સમયે બાળકનું મૃત્યુ થતાં 2 દિવસ બાદ માતાનું પણ મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા સંજીવની હોસ્પિટલ પર અને ડોક્ટરોની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી બાદ બાળક રડતું જોવા મળ્યું હતું, પરંતુ ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારે પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ડોક્ટર અને પોલીસની મિલીભગતના કારણે પરિવારજનોને ન્યાય મળ્યો ન હતો અને 2 દિવસ બાદ માતાનું નિધન થયું હતું. ત્યારે પરિવારજનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે કપુરાય પોલીસ મથક દ્વારા પરિવારજનોને જણાવવામાં આવ્યું કે આ હોસ્પિટલની હદ રાવપુરા મથક લાગે છે. ત્યારે પરિવારજનો દ્વારા રાવપુરા પોલીસ મથકે હતા ત્યારે પરિવારજનોને ગોળ જવાબ આપવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા મૂકેલી મૃતદેહની નહીં સ્વીકારવામાં આવે તેવો ઇનકાર કરવામાં આવ્યો હતો. સાથે જ પરિવારજનોને આક્ષેપ કર્યા હતા કે પોલીસ દ્વારા જ્યાં સુધી કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે, FIR નહીં કરે, ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારીશું નહીં. સાથે આજે મોટી સંખ્યામાં પરિવારજનોએ પોસ્ટમોર્ટમ ખાતે ડોક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો એકત્ર થયા. પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા અને પરિવારજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી, પરંતુ પરિવારજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી, જ્યાં સુધી ડોક્ટર સાથે કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારીશું નહીં. માધ્યમથી એક એવી રજૂઆત કરું છું કે જે અમારા ગામના ભૂમિકાબેન કરણસિંહ જે એમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે બાળકનું મૃત્યુ થયું. પછીથી ડૉક્ટરની બેદરકારીથી બેનને શું થયું, નસ કપાઈ ગઈ, એ તો ડૉક્ટર જાણે. પણ ખરેખર આ દીકરી પણ અત્યારે SSGમાં ડેથ થઈ ગઈ. એટલે ખરેખર આ બધો વાંક સંજીવની ડૉક્ટરવાળાનો છે અને એ દવાખાનું ખરેખર આ સરકારે બંધ કરી દેવું જોઈએ અને લોક મારી દેવું જોઈએ અને આ ડૉક્ટરને જેલમાં પૂરવો જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ. આ મારી રજૂઆત છે. બાકી જ્યાં સુધી FIR નહીં થાય ત્યાં સુધી અમે આ ડેડ બોડીને ગામજનો લેવાના નથી ને નથી. અને જવાનું આવશે તો મુખ્યમંત્રી પાસે જઈશું, આરોગ્ય મંત્રી પાસે જઈશું, ગૃહમંત્રીને બી રજૂઆત કરીશું. અને આ પોલીસે ખરેખર FIR આજે ને આજે જ દાખલ કરવી જોઈએ અને પેનલ રિપોર્ટ કરવો જોઈએ. કઈ તારીખનો બનાવ હતો અને કઈ તારીખે એડમિટ કરેલ? 21 તારીખે ભૂમિકાબેનને એડમિટ કર્યા હતા અને બીજા દિવસે સવારે બાળકનું મૃત્યુ થયું અને ગઈકાલ રાત્રે ભૂમિકાબેનનું અને SSGમાં મૃત્યુ થઈ ગયું. શું નામ? જસભાઈ ફતેહસિંહ ભાલિયા. મારું નામ છે ભાલિયા કરણ. મારા વાઈફનું નામ છે ભૂમિકાબેન ભાલિયા. મારી વાઈફને 21 તારીખે સવારે 4 વાગે સંજીવની હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા સર. એને થોડો દુખાવો ઉપડ્યો, આપણે દવા મૂકી, એને આખો દિવસ થોડી એક્સરસાઇઝ કરાવી. પછી સાંજે 5:30 વાગે એને સિઝર કરવાનું કીધું મેડમે. સિઝર કર્યા, એનું બ્લડિંગ જ બંધ ના થયું. પહેલાં કે નોર્મલ થશે, 8 આગળ જેટલી જગ્યા છે નોર્મલ થશે એવું પણ કીધું, તો બી એને લાસ્ટ ટાઈમ પર સિઝર કરવી પડી. અમે સિઝરની બી વાત કરી કે મેડમ ના થાય તો સિઝર કરી દો, તાકે ના થઈ જશે, બસ થોડી વાર લાગશે કે. પછી એને તાત્કાલિક સિઝર કરી. સિઝર કર્યા પછી એને બ્લડિંગ બહુ ચાલુ થઈ ગયું, તો એનું બ્લડિંગ જ બંધ ના થયું. ખબર નહીં એમ નસ કપાઈ ગઈ કે શું થયું. તો બી પછી મારા બાળકને બતાવ્યો ડિલિવરી બાદ. પછી બાળકનું બી મૃતદેહ હાલતમાં જ હતું, વેન્ટિલેટર પર જ હતું, ખાલી હાર્ટ નહોતું ચાલતું. એવું કહેતા હતા કે એને હાથ બાદ કશું હલતું નહોતું, આંખો કશું જ નહોતું ખોલતું. પછી કે મારા વાઈફને SSGમાં લઈ જવા પડશે, તો અમે SSGમાં લઈને આવ્યા. SSGમાં આજે કાલે એનું મૃત્યુ પામ્યું. તમારી માંગ શું છે અત્યારે હાલ તંત્ર? સંજીવની હોસ્પિટલમાં લોક જ વાગી જવું જોઈએ. અમારી તો એ જ માંગ છે, લાયસન્સ જ રદ થઈ જવું જોઈએ સર. 7 કેસ બગડ્યા છે. અગાઉ ભવિષ્યમાં એવા ગુના બની શકે વાત. શું નામ તમારું? કરણ ભાલિયા. આ જે બનાવ હતો તે સંજીવની હોસ્પિટલ સુમા તલાવ ખાતે તારીખ 21/4/2025ના રોજ
ભૂમિકાબેનને એડમિટ કરવામાં આવ્યા હતા. સવારે 4 વાગે લાવવામાં આવ્યા હતા ભૂમિકાબેનને સંજીવની હોસ્પિટલમાં. ત્યારબાદ એ લોકોને 21 તારીખે સાંજના 5 વાગે એમને ડિલિવરી થઈ હતી. આમાં એમને બાળકને જન્મ આપ્યો હતો. બાળકમાં છોકરો હતો. આ લોકોએ ઘણીવાર કીધું કે ભાઈ તમને લાગતું હોય તો સીઝર કરી દો, પણ હોસ્પિટલે કીધું કે ભાઈ ના, નોર્મલ ડિલિવરી થશે એવું કરી અને આપણે બેસાડી રાખ્યા 4 વાગ્યા સુધી. છેલ્લા 5 વાગ્યા સુધી આ લોકોએ ડિસિઝન લીધું કે આપણે સીઝરિંગ કરવું પડશે. 5:56 સમયે છોકરીએ આ ભૂમિકાબેને બાળકને જન્મ આપ્યો હતો. એમાં છોકરો હતો. એમના હસબન્ડે બ્લડ લેવા માટે મોકલ્યા હતા. એ આવ્યા બ્લડ લઈને, ત્યાં સુધી એ લોકોને આઈસીયુમાં શિફ્ટ કરી દીધા પેશન્ટને. પછી એમને એવું કીધું કે ભાઈ તમારે 10 વાગે એમને એવું કહેવામાં આવ્યું કે તમારે એસએસજીમાં રિફર કરવા પડશે. તો 5 વાગે 5:30 થી 6 ફોન થયો. તો 4 કલાક આ હોસ્પિટલ દ્વારા શું કરવામાં આવ્યું? એ 4 કલાકમાં એ લોકોએ શું કર્યું? જો એમને રિફર કરવા હતા એસએસજીમાં તો તરત કરી દેવા હતા. એમને બ્લીડિંગ થયું હતું, એના કારણે અહીંયા શિફ્ટ કર્યા હતા. તો આટલું બધું બ્લીડિંગ થયું તો એ લોકોએ કર્યું શું 4 કલાકમાં? 4 કલાક તો માણસ મરી બી જતો રહે. એટલે સંજીવની હોસ્પિટલના ડૉક્ટરની ગંભીર બેદરકારી લીધે આ માણસનું મૃત્યુ પામ્યું છે. એ લોકોને અહીંયા આગળ શિફ્ટ કર્યા હતા એસએસજી હોસ્પિટલ ખાતે. ત્યારબાદ 2 દિવસ એમને રાખ્યા. પછી એમને ડાયાલિસિસ માટે બીજા રૂમમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 26 તારીખે ભૂમિકાબેનનું મૃત્યુ પામેલ છે. આ સંજીવની હોસ્પિટલને ગંભીર બેદરકારી છે. આનું મૃત્યુ થયું છે. એ લોકોના ડૉક્ટરની ડિગ્રી તપાસવી જોઈએ અને એને સીલ મારવું જોઈએ એવી અમારી તમામ ગામજનોની માંગ છે. જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. અને અમે તમામ લોકો ગ્રામજનો અહીંયા જ છે. અમે ધરણા કરશું, મુખ્યમંત્રીને રજૂઆત કરશું, આરોગ્ય મંત્રીને કરશું. અત્યારે હાલ અમે સીપી પોસ્ટર બી જવાના છે અને એમને આવેદનપત્ર આપવાના છે. જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી બોડી સ્વીકારવામાં આવે નહીં. હું બાકરોલ જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું. મારું નામ છે કમલેશભાઈ ગણપતભાઈ ભાલિયા.